નમસ્કાર મિત્રો, ધીરુભાઈ સલાળાવાળા આપણે હળિયાત ગામમાં આવ્યા છીએ નિલેશભાઈની ન્યા. આ નિલેશભાઈની ગાય છે. જો કેટલી સરસ મજાની ગાય છે. આનું ઘી કે દૂધ ખાવા મળે આની કોઈ કિંમત જ ન હોય, અમૃત જ ગણાય. તો આ નિલેશભાઈ ને એનો પરિવાર ભાગશાળી છે તે આ ગાયનું ઘી દૂધ ખાવા મળે છે. બાકી અમૃત અને આની ઘી દૂધ બેયની એક જ તુલના થાય. એટલી સરસ મજાની ગાય છે. ગૌ પ્રેમી છે, ગાયો સરસ રાખે છે. જો બહુ કિંમતી ગાય છે હો મિત્રો. શું છે નિલેશભાઈ, આ કેટલું દૂધ કરે છે આ ગાય? 6 લીટર. 6 લીટર એક ટાઈમનું? સરસ, એટલે 12 લીટર થયું ને આખો દિવસનું. 12 લીટર દૂધ કરે છે. આની માં કઈ છે? ઓલી રહી ઈ છેલ્લે ગાવું જ રાખે છે. ઉંમર થઈ ગઈ. પાળો છો આને? પાળવા માટે આ દોવા નહીં દેતી હોય ને? હવે ખાલી આનું ગટ પણ પાળવું છે એમ ને? બહુ દૂધ ખવાયું હોય પછી આનું ગટ પણ પાળે છે નિલેશભાઈ. જો લોકો રખડતી મેલ દે છે પણ આ ગાય અત્યારે દૂધ નથી કરતી. નિલેશભાઈએ કીધું બહુ જ એણે અમને દૂધ ખવાયું છે પરિવારને, એટલે એનું ગટ પણ પાળે છે. સો આવા લોકો છે, નકર તો અત્યારે એક ટક નો દોવા દે કાઢી મૂકે છે. આ નિલેશભાઈની ગાય છે, દોવા નથી દેતી છતાંય રાખે છે. ઓલી આપણે પહેલાં જોઈ એ ગાયની માં જોવી. જો આ એની માં છે. આ કેટલું દૂધ કરે નિલેશભાઈ? 7 લીટર જેવું કરે. 7 લીટર. જો સરસ મજાની હાવ હોજી છે. હળિયાત ગામની અંદર સારું ઘી કે જોતું હોય તો નિલેશભાઈનો કોન્ટેક્ટ કરવાનો. આ એની ગાયું છે, સરસ મજાનું ઘી મળશે એની ત્યાં.